जय श्री राम। नमो नारायण। हर हर મહાદેવ। તુલા રાશિ આખા વર્ષનું ભવિષ્ય 2026નું તમને હું બધું જણાવીશ, ઉપાય પણ જણાવીશ અને ખાસ કરીને તુલા રાશિના મિત્રો માટે મેં આ રાશિફળ તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, કારકિર્દી, વ્યવસાય, નાણાકીય બાબત, પ્રેમ જીવન, કૌટુંબિક સંબંધ અને ભૌતિક સુખ સુવિધાઓ માટે તૈયાર કરેલ છે. નવું વર્ષ જેવું શરૂ થાય એટલે ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઊભા થતા હશે કે સ્વાસ્થ્ય સાથ આપશે, અભ્યાસમાં સફળતા મળશે, કારકિર્દીમાં પ્રગતિ થશે કે સંઘર્ષ. ઘણા બધા પ્રશ્નો આવતા હશે. આની અંદર મેં ગ્રહોના ગોચર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ હકારાત્મક પરિણામ મળે, સકારાત્મક સારા પરિણામ તમને મળે અને નકારાત્મક અસરોને ઘટાડવામાં પરિણામ સારું મળે એના માટે થઈ અને આ આખું ભવિષ્યફળ બનાવ્યું છે. તો ચલો, તુલા રાશિફળ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે વર્ષ સામાન્ય રીતે સરેરાશ કરતાં વધુ સારું રહેવાની શક્યતા છે. રાશિ ચક્રના સ્વામી શુક્ર ગ્રહ વર્ષના મોટા ભાગના સમય માટે અનુકૂળ સ્થિતિમાં રહેશે, જે શારીરિક ઉર્જા અને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરશે. 5મા ભાવમાં રાહુનું ગોચર તમારા માટે સાવધાની રાખવાનું સૂચન કરે છે. જેમને પહેલાંથી જ પેટ, પાચનતંત્ર અથવા માનસિક તણાવ સંબંધિત સમસ્યાઓ હતી, એમને રાહુનું આ સ્થાન પેટ સંબંધિત સમસ્યાઓ, ગેસ, અપચો, એસિડિટી અથવા માનસિક ચિંતાનું કારણ આપી શકે છે. તેથી તમારે તમારા આહાર અને દિનચર્યા અંગે ખાસ સાવધાની રાખવી. શનિ 6થા ભાવમાં રહેશે, જે સ્વાસ્થ્ય માટે પ્રમાણમાં શુભ છે. આ સ્થિતિ બીમારીઓને નિયંત્રિત કરવામાં, ક્રોનિક રોગોમાં સુધારો કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ગુરુ ગ્રહ વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી અનુકૂળ સ્થિતિમાં રહેશે, જે આ સમયગાળા માટે તમારા સ્વાસ્થ્યને સામાન્ય કરતાં વધુ સારું રાખશે. ગુરુની સ્થિતિ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન થોડી નબળી પડશે, પરંતુ ઉચ્ચ સ્થાને હોવાથી તે કોઈ ગંભીર સમસ્યાઓનું કારણ આપશે નહીં. જેમને ઘૂંટણ, સાંધા અથવા હાડકાં સંબંધિત સમસ્યાઓ છે, તેઓએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી. 31 ઓક્ટોબર પછી ગુરુ ફરીથી અનુકૂળ સ્થિતિમાં આવશે. શુક્ર ગ્રહ વિશે તમને વાત કરું તો વર્ષની શરૂઆતથી 1 ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્તની સ્થિતિમાં છે. તેથી આ સમય દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય ચિંતાઓ રહેશે. થોડી સાવધાની રાખજો. 2 માર્ચથી 26 માર્ચ દરમિયાન શુક્ર ગ્રહ ઉચ્ચ સ્થાને છે, જે સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, પરંતુ 6થા ભાવમાં હોવાથી ક્યારેક કમર, પીઠ અથવા ગુપ્તાંગ સંબંધિત નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં શુક્ર વક્રી સમયગાળામાં એટલે કે 26 માર્ચથી 19 એપ્રિલ, 8 જૂનથી 4 જુલાઈ અને 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સતર્ક રહેવાનું છે. એકંદરે 2026માં કોઈ મોટી સમસ્યાઓ થવાની અપેક્ષા નથી, પરંતુ નાની સમસ્યાઓ ટાળવા માટે શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી. રાજકોટથી એક મિત્રનો મેસેજ છે કે 2026માં તુલા રાશિના લોકોનું પ્રેમ જીવન કેવું રહેશે? ભાઈ, તમારું પ્રેમ જીવન મિશ્ર હશે.
સમજણ અને વાતચીત જરૂરી સારી છે, માટે વાતચીત કરતા રહેશો અને સમજણ શક્તિ તમારી સારી હશે તો તમારું પ્રેમ જીવન સારું રહેશે. મોરબીથી એક ભાઈનો મેસેજ છે કે 2026માં તુલા રાશિનું નાણાકીય જીવન કેવું રહેશે. નાણાકીય રીતે વર્ષ અનુકૂળ રહેશે અને બચતોની તમને ઘણી તક મળશે. હું આગળ તમને સંભળાવી રહ્યો છું. તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો માટે શિક્ષણની દ્રષ્ટિએ આખું વર્ષ મિશ્ર પરિણામ આપશે. 5મા ભાવમાં રાહુની હાજરી એવું સૂચવે છે કે તમારે અભ્યાસથી તમે વિચલિત થઈ શકો છો. એકાગ્રતા જાળવી રાખવી તમારા માટે પડકારજનક છે. વર્ષ દરમિયાન 2 જૂન સુધી ગુરુનું 9મા ભાવમાં ગોચર શિક્ષણ માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમે ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સંશોધનમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ 10મા ઘરમાં ઉચ્ચ રહેશે. આ સ્થિતિમાં વધુ મહેનતની જરૂર પડશે, પરંતુ સફળતા તેમને પણ મળશે જે સખત મહેનત કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વ્યાવસાયિક અભ્યાસક્રમો અને ટેકનિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્વપૂર્ણ સાબિત થશે. જે મિત્રો રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરીને નિયમિત અભ્યાસ અને શિસ્ત જાળવી રાખશે તેઓ સારા માર્ક પ્રાપ્ત કરવામાં સફળ થશે. 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ તમારી અનુકૂળ સ્થિતિમાં પાછી આવશે, જેનાથી તમને શિક્ષણમાં સુધારો અને સ્થિરતા આવશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી 2026નું વર્ષ પડકારજનક છે, પરંતુ શક્યતાઓથી ભરેલું રહેશે. રાહુ 5 ડિસેમ્બર સુધી 5મા ભાવમાં છે, જેના કારણે મૂંઝવણ ઊભી થશે. વ્યવસાયિક નિર્ણયોમાં ખોટી ગણતરી થવાની સંભાવના રહેશે. શનિ અને ગુરુનો ટેકો એવું સૂચવે છે કે જો તમે સમજી વિચારીને અનુભવ અને સલાહ સાથે નિર્ણય લેશો તો સંજોગો તમારા પક્ષમાં આવશે. નવા સાહસો પ્રયાસ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી મહત્વપૂર્ણ છે. 2 એપ્રિલથી 11મી મે અને 12 નવેમ્બર પછીનો સમયગાળો તમારા માટે ખાસ કરીને અનુકૂળ છે. વર્ષના ઉત્તરાર્ધમાં મંગળના સહયોગથી બોલ્ડ પરંતુ સાચા નિર્ણય ફાયદાકારક સાબિત થશે. તુલા રાશિના જાતકો માટે નોકરીમાં 2026નું વર્ષ પ્રગતિ અને સ્થિરતા લાવી રહ્યું છે. 6ઠા ઘરમાં શનિની સ્થિતિ એવું સૂચવે છે કે તમારે વધુ મહેનત કરવી પડશે, પરંતુ તમારા પ્રયત્નોની પ્રશંસા પણ થશે. વર્ષની શરૂઆતમાં 2 જૂન સુધી ગુરુ ભાગ્ય ભાવમાં રહેશે, જેના કારણે નોકરીમાં પરિવર્તન, પ્રમોશન અથવા ટ્રાન્સફરની તક ઊભી થશે. 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન કાર્યભાર વધી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સંકલન જાળવવું જરૂરી રહેશે. 31 ઓક્ટોબર પછી ગુરુની પરિસ્થિતિ સારી બનશે, જેના કારણે કારકિર્દીમાં પ્રગતિ અને માન સન્માન પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે 2026નું વર્ષ ઘણું સારું રહેશે. લાભના ઘરમાં કેતુની હાજરી તમારી મહેનતના અનુરૂપ નાણાકીય લાભ લાવશે. ગુરુનું ગોચર બચત અને આવકમાં વધારો સૂચવે છે. જો કે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. 31 ઓક્ટોબર પછી ગુરુ લાભના ઘરમાં પ્રવેશ કરશે, જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે. સંબંધ
માટે એટલે કે પ્રેમ જીવનની દૃષ્ટિએ તુલા રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલું કહી શકાય. 5મા ભાવમાં રાહુ ગેરસમજ અને શંકા પેદા કરશે. ગુરુના ટેકાથી 2 જૂન પહેલાં સંબંધોમાં સુધારો થશે, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન સાવધાની રાખવી. 31 ઓક્ટોબર પછી સંબંધો સુધરવાની તક દેખાઈ રહી છે. જો કે વાતચીત અને સમજણ જાળવી રાખવું. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધીનો સમયગાળો લગ્ન માટે યોગ્ય માટે સારો છે કે જે લોકોને લગ્ન કરવા છે. આ સમયગાળો સગાઈ અથવા લગ્નની શક્યતા પ્રદાન કરી શકશે. સગાઈ પછી લાંબા સમય સુધી લગ્ન મુલતવી રાખવા યોગ્ય નથી. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય લગ્ન માટે નબળો છે. 31 ઓક્ટોબર પછી ખાસ કરીને 5 ડિસેમ્બર પછી લગ્નની શક્યતાઓ ફરી મજબૂત બનશે. લગ્ન જીવન સામાન્ય રીતે સુખદ અને સંતુલિત બની શકે છે. 2026નું વર્ષ પારિવારિક જીવન માટે સકારાત્મકતા લાવશે. ગુરુ ગ્રહનો સહયોગ સંબંધોને મજબૂત બનાવશે. મંગળના કારણે ક્યારેક નાના મતભેદ ઊભા થશે, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. પરિવારમાં શુભ પ્રસંગો, સંવાદિતા અને પરસ્પર સહયોગ ચાલુ રહેશે. જમીન, મકાન અને વાહન વિશે 2026નું વર્ષ આ બાબતમાં અનુકૂળ પરિણામો આપશે. કાનૂની વિવાદોનો ઉકેલ આવી શકે છે. મિલકતના સંબંધિત કાર્ય આગળ વધી શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમયગાળો આ ક્ષેત્રમાં ખાસ કરીને શુભ રહેશે. બનાસકાંઠાના સાંતલપુર ગામમાંથી એક ભાઈનો મેસેજ છે કે અમારી તુલા રાશિનો સ્વામી ગ્રહ એટલે કે ગૃહ સ્વામી ગ્રહ કયો છે? જવાબ છે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ તમારો ગૃહ સ્વામી છે. હવે ઉપાય જણાવું છું કે માંસ અને મદિરા એટલે કે દારૂ જેવા તામસિક ખોરાકથી દૂર રહો. કાળા કૂતરાને અને કાળી ગાયને રોટલી ખવડાવો. ગુરુવારે મંદિરમાં બદામ ચડાવો. દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તમારા માટે લાભદાયક છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.